ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સારોલી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે તો 10મા માળે કાપડના દુકાનમાં આગનો બનાવ બન્યો છે। 10થી વધુ ગાડીઓ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી છે તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। આગ કાબૂમાં આવી ગઈ અને કોઈ મોટી જાનહાનિ અને નુકસાન પણ સર્જાયું નથી। તો સુરત શહેરમાં જે ટેક્સટાઇલ માર્કેટ છે તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તો 10મા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। જે 10મા માળે કાપડની દુકાન આવેલી હતી તે કાપડની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે અને ફાયર ફાઇટરની જે ટીમો છે તે પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આગ લાગવાની ઘટના હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ સારું। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેર વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં 10મા માળે આગનો એક કોલ ફાયર વિભાગને મળ્યો હતો। આગનો કોલ મળતાની સાથે 5 ફાયર સ્ટેશનની 10 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। ખાસ કરીને કાપડ માર્કેટ છે કે જે પોલીસર કપડું હોય છે, પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી હોય છે અને આગ જોતજોતામાં વિશાળ સ્વરૂપ લઈ લીધી હોય છે, જેને લઈને 10 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી હતી। જોકે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન નથી, પણ જે પ્રકારે ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મેસેજ મળતાની સાથે ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। જ્યારે ફાયર પહોંચી ત્યારે કહી શકાય કે માર્કેટ ખાલી કરવા સાથે અફરાતફરીનો માહોલ હતો, પણ ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભારત પર્વમાં ગોવાની નાળિયેરની કાચલીની હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર। એકતાનગર ખાતે ઉજવાઈ રહેલા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાચલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલાને ઉજાગર કરતા ઐતિહાસિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે। તો ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે। ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાચલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે। એમની કૃતિઓમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળી રહી છે। તો સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે। जो छिलका कोकोनट इस्तेमाल करने के बाद फेंक देते हैं, हम जो वेस्ट कहते हैं, वो वेस्ट से हम बेस्ट उसका यूज़ करते हैं और इसके लिए तरह तरह की चीज़ें हमने जो है डिस्प्ले करके रखे हैं। इससे और भी तरह तरह की चीज़ें हमारे पास हैं। आज तक मैंने 600 तरह के अलग अलग हैंडीक्राफ्ट कोकोनट शेल से बनाए हैं। ये जो एग्जीबिशन चालू है ये 1 तारीख से 15 तक जो चालू है, आज 5 तारीख है, 15 दिन तक के लिए एग्जीबिशन है। यहाँ बहुत सब जगह से लोग आते हैं, इवन फॉरेनर लोग भी यहाँ आते हैं और उनको जो मेरी जो क्राफ्ट है वो हैंडीक्राफ्ट। વેલકમ બેક। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વાવેતર બાદ પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે બટાકાનું બિયારણ બહાર આવી ગયું છે, જેના કારણે ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે। ખેડૂતો કહે છે કે 1 વીઘા દીઠ બટાકાની ખેતી પાછળ આશરે 50,000 થી 55,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને જો વાતાવરણ અનુકૂળ ન રહે તો આ ખર્ચ પણ વસૂલ થવો મુશ્કેલ બની જાય છે। હાલ વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ વરસે અથવા ઠંડી ન પડે તો બટાકાની સાઇઝ અને ગુણવત્તા બંને પર અસર થશે। ટોટલ 12 વીઘા જેવું બટાકાનું વાવેતર કરવાનું છે, તેમાં 50,000 થી 55,000 જેવો 1 વીઘા ખર્ચો થતો હોય છે। જો વાતાવરણ સારું રહે તો બટાકાનું ઉત્પાદન સારું થશે। જો વાતાવરણ જો ખરાબ રહ્યું, વરસાદ આવ્યો કે કમોસમી વરસાદ થયો તો ઉત્પાદન ખરાબ થઈ શકે છે। જો હવામાન સારું રહેશે તો ઉત્પાદન સારું મળશે। જો શિયાળાની અંદર ઠંડી બી સારી રહેશે તો એના કારણે ઉત્પાદનની સાઇઝ થોડી મોટી બને છે, અને જો ઠંડીનું પ્રમાણ ઓછું રહેશે તો એની બટાટાની સાઇઝ ઓછી બને છે, એના લીધે ઉત્પાદન ઓછું મળે છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે, કોન્ટ્રાક્ટ વરસાદ આવ્યો તો એટલે થોડું બગાડો થયો છે,
5 વીઘાનું બગાડો થયો છે. બેડ ધોવાઈ ગયા, બટાકા બહાર આવી ગયા, એ બટાકા હવે લીલા થઈ જવાના. એ કંપની લેશે નહીં, એનું નુકસાન થશે. ખેતરની હાલત અત્યારે એવી છે કે બિયારણ બધું ઉપર આવી ગયેલું છે અને વીઘા 40,000 રૂપિયા ખર્ચો કરેલો છે. તો જે છેલ્લા 3 દિવસથી જે વરસાદ ચાલુ છે તો બેડમાં બધું પાણી ભરાઈ ગયેલું છે અને પાણીના કારણે જે બટાકાનું બિયારણ છે બધું ઉપર આવી ગયું છે અને એ ઉગે એવું જ નથી. સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં અનેક યુવાઓ જોડાયા છે, ત્યારે કાંકરેજના શિહોરી ખાતે સોસાયટીની બેઠક દરમિયાન યુવાનો કોંગ્રેસમાં જોડાયા. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. શિહોરી ડેપ્યુટી સરપંચ યુવા આગેવાન નરેશ કકાની સહિત 50થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાનોને આવકાર્યા છે. હાલ દર્દી વેન્ટિલેટર પર જ છે, બેભાન અવસ્થામાં છે. ડાબી આંખમાં એમને થોડી મુવમેન્ટ આવી છે, આઈ ઓપનિંગ નથી કરતા. બંને હાથ પગમાં મુવમેન્ટ ચાલુ થઈ છે, પણ એ જેટલી જોઈએ એટલી બધી નથી. કાલ કરતા થોડું ઇમ્પ્રુવમેન્ટ છે. તો સમગ્ર મામલે પતિ શંકાના ઘેરામાં છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી શરૂ કરી છે તપાસ. તો આજે આખો મામલો સામે આવ્યો છે, તેને લઈને પતિ પર શંકા પણ ગઈ છે, કારણ કે તે બંને વચ્ચે માથાકૂટ પણ સર્જાઈ હતી અને ત્યારબાદ હવે પોલીસ ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે મહિલા આરએફઓના માથામાં ગોળી મારેલી હાલતમાં મળી આવ્યા બાદ કામરેજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આપણી સાથે સુરત ગ્રામ્યના એસપી રાજન ગઢિયા છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ. સાહેબ, મહિલા આરએફઓ ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા છે, આ ઘટના શું છે અને આ ઘટનામાં તપાસ ક્યાં પહોંચી છે? ગઈકાલે સવારે આ ઘટના બની હતી. જે વિક્ટિમ બેન છે એ ગાડી લઈને જતા હતા એમના બાળક સાથે, અને જોખા વાવ રસ્તો છે ત્યાં એક ઝાડ સાથે અથડાયેલી હાલતમાં ગાડી મળી આવેલી. શરૂઆતમાં એક્સિડન્ટના મેસેજ મળેલા, એમના ભાઈ પણ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચેલા અને હોસ્પિટલાઇઝ કરેલા. ત્યારબાદ જ્યારે ઓપરેટ કરતા સમયે ડૉક્ટરને એવું જણાયેલું કે શંકાસ્પદ છે અને માથામાં બુલેટ છે, ત્યારે ડૉક્ટરે ફરી પોલીસને જાણ કરેલી કે આની અંદર શંકાસ્પદ છે. તાત્કાલિક અમારી ટીમ પહોંચેલી, એફએસએલ અધિકારી, અમારી એલસીબી, એસઓજી, હું, અમે તમામ લોકો ઘટના સ્થળે પહોંચેલા. ગાડીનું ઘટના સ્થળનું પરીક્ષણ કરાવેલું અને જે બુલેટ છે એ બાબતમાં પણ એફએસએલ પાસેથી પ્રાથમિક માહિતી મેળવેલી. ત્યારબાદ જે વિક્ટિમ છે એના ભાઈ, એમણે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે. એટેમ્પ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી, એ કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સૌથી મહત્વની વાત છે કે જે ગોળી મહિલા આરએફઓના માથામાંથી નીકળી છે, એ ગોળી કઈ છે? સરકારી હથિયાર છે, ખાનગી હથિયાર છે, એવું કંઈક તપાસમાં આવ્યું હોય? એફએસએલ અધિકારીએ કબજે લઈ અને અમને એફએસએલમાં મોકલવા માટેની સૂચના આપેલી છે, કારણ કે એફએસએલની અંદર એનો એક અલગ બેલિસ્ટિક વિભાગ હોય છે, એ એનું ફાઇનલ ઓપિનિયન આપી શકતા હોય છે. એમના પરિવારજનો પણ કહે છે, ફરિયાદી પણ કહે છે કે છેલ્લા 1.5-2 વર્ષથી બંને વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હતા અને સુરત સિટીમાં પણ કોઈ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, કોર્ટ મેટર પણ ચાલી રહી છે અને ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હતા. એમના તમામ સગા સંબંધીઓને પણ ખબર છે અને આની અંદર સૌથી વધુ શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમના પતિનું નામ છે, એટલે અમારી પ્રાથમિકતા એ છે એમના પતિને પકડીને ઇન્ટ્રોગેશન કરીએ. અને એ સિવાય આ ઘટના સાથે સંકળાયેલા બીજા અન્ય મુદ્દાઓ છે એ બાબતની તપાસ પણ ચાલુ છે. બંને ક્લાસ 1 અધિકારી અને તેમની જે લગ્ન જીવનમાં મન દુઃખ હતું અને ત્યારબાદ ગઈકાલે ફાયરિંગની ઘટના અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બની છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તિ. સુરત વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા આરએફઓ સોનલબેન સોલંકીને ગોળી વાગવા મામલે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. તો મહિલા આરએફઓ કારમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથામાં ગોળી વાગી હતી. તેમને તરત જ કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર જતીન માવાણીએ ઓપરેશન કરી ગોળી બહાર કાઢી હતી. ડાબી બાજુના મગજને નુકસાનથી બચાવી સારવાર શરૂ કરવામાં આવી હતી, તેવું તબીબે પણ નિવેદન આપ્યું હતું. માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે. દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે. બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી. હાલ દર્દીને ક્રિટિકલ
હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે. સુરતના 5 સ્ટાર મેરિયોટ હોટલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હોટલના રેસ્ટોરન્ટ સ્ટાફે વેજની જગ્યાએ નોનવેજ પીરસી દીધાની રજૂઆત કરવામાં આવી રહી છે. ગ્રાહકે બિલ સાથે નોનવેજ ડીશનો વિડીયો બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હોટલના મેનેજરે આ બાબતે કોઈ વિગત જાહેર કર્યા વગર ગોળ નિવેદન આપ્યું હતું. તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે. તો સુરતની 5 સ્ટાર હોટલનો આ મામલો સામે આવ્યો છે અને ઘોર બેદરકારી પણ સામે આવી છે. જે ગ્રાહક છે તેના દ્વારા વેજ જે ચીજવસ્તુ છે તેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે ગ્રાહક છે તેને વેજીટેરિયન ફૂડને બદલે નોનવેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતની આ 5 સ્ટાર મેરિયોટ હોટલ કે જેમાં ગ્રાહકને વેજને બદલે નોનવેજ પીરસવામાં આવે છે, શું અપડેટ? બિલકુલ, સુરતની સૌથી જાણીતી અને 5 સ્ટાર હોટલ છે કે જ્યાં ગ્રાહકો સાથે ખાવાની વસ્તુ બદલી થવાનો મામલો સામે આવ્યો છે. ખાસ કરીને મેરિયોટ હોટલમાં એક ગ્રાહક દ્વારા વેજ ખાવાનું મંગાવવામાં આવ્યું હતું. બિલ વેજનું આપવામાં આવે છે અને તેને જમવાનું નોનવેજ પીરસવામાં આવે છે. જોકે આ વિડીયો જે ગ્રાહક છે તેને બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, કારણ કે રેસ્ટોરન્ટના માલિકને જયારે આ બાબતે અમિત દાસને પૂછવામાં આવ્યું ત્યારે તે ગોળ વાતો કરી પોતે આ ઘટનાથી અજાણ હોવાની વાત કરી છે અને બીજી બાજુ પોતે કહે છે કે ગ્રાહક સાથે તેમનું સમાધાન થઈ ગયું છે. પણ મેરિયોટ જેવી હોટલમાં વેજનું બિલ આપ્યા બાદ ગ્રાહકને નોનવેજ પીરસવામાં આવે છે તેનો વિડીયો વાયરલ થતા જ હવે 5 સ્ટાર હોટલોની કામગીરી અને તેમની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઉભા થયા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડામાં એલસીબી પોલીસની 24 કલાકમાં 2 મોટી દારૂની રેડ પાડવામાં આવી છે. 2 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તો ગઈકાલે 250 પેટી 62 લાખનો જે દારૂનો જથ્થો હતો તે ઝડપાયો હતો. બીજી રેડમાં એલસીબી પોલીસની રેડમાં 1200થી વધુ પેટી વિદેશી દારૂની ઝડપાઈ હતી અને ટેલરમાં લાવીને દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. તો ઠાસરા અને કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો દારૂનો જે જથ્થો છે તે મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો છે. તો જે પોલીસ છે તેમના દ્વારા 2 રેડ પાડવામાં આવી હતી. હવે ગુજરાત આવતા પ્રવાસીઓને દારૂની ઓનલાઈન પરમિટ ગાંધીનગર ગિફ્ટ સિટી માટે એપનું ટ્રાયલ રન પૂર્ણ થયું છે. તો ટૂંક સમયમાં રાજ્યમાં અમલ થશે અને હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે. તો ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ પરમિટ મેળવવાની પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા સરળ બનાવીને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે કચેરીઓની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવવી શક્ય બનશે. તો અગાઉ પ્રવાસીઓને હોટલ કાઉન્ટર પરથી ફોર્મ ભરવું પડતું હતું, દસ્તાવેજો રજૂ કરવા પડતા હતા અને મંજૂરીની ત્યારબાદ રાહ જોવી પડતી હતી. હવે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક ક્લિકમાં શક્ય બનશે. આ સિસ્ટમ હેઠળ વપરાશકર્તાઓ આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટ જેવા દસ્તાવેજો અપલોડ કરી શકશે. ફીનું ચૂકવણું યુપીઆઈ અથવા કાર્ડ પેમેન્ટ દ્વારા થઈ શકશે. તો દસ્તાવેજોની ચકાસણી પછી પરમિટ તરત જ જનરેટ થશે. રાહત પેકેજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ. કૃષિ રાહત પેકેજને લઈને સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગે આ મહત્વની બેઠક મળવાની છે. સીએમ તેમજ કૃષિ મંત્રી અને નાણામંત્રી આ જે બેઠક છે તેમાં હાજર રહેશે. તો ખેડૂતોને જે પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જે પાક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, તેમને લઈને હવે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહત પેકેજને લઈને આ સૌથી મોટી ખબર. ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ. તો કૃષિ રાહત પેકેજને લઈ સીએમ નિવાસસ્થાને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગે આ મહત્વની જે બેઠક છે તે મળવાની છે. તો સીએમ, કૃષિ મંત્રી તેમજ નાણામંત્રી આ જે બેઠક છે તેમાં હાજર રહેશે.
કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતો પણ હવે મીટ માંડીને બેઠા છે કે સરકાર તરફથી સહાય મળે અને તે લોકો ફરી એકવાર ઊભા થાય તે પ્રકારની તે લોકો આશ રાખીને બેઠા છે અને તેમના માટે આ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે ટૂંક જ સમયમાં તેવી આશા બંધાઈ રહી છે કે ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે રાહત પેકેજ, કારણ કે આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાહત પેકેજને લઈને આ સૌથી મોટી ખબર, ટૂંક જ સમયમાં આજે રાહત પેકેજ તે પણ જાહેર થઈ શકે છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, સૌથી મોટી ખબર છે ટૂંક સમયમાં જે રાહત પેકેજ છે તે જાહેરાત થઈ શકે છે, શું અપડેટ? જી, આજે સાંજે 7 વાગે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ચીફ સેક્રેટરી મનોજ દાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનું છે, જે અંદાજિત 5,000 કરોડનું હોવાની શક્યતા છે, તે પેકેજ મુદ્દે આજે ફાઇનલ વાતચીત થશે અને આવતીકાલે અથવા તો આજે મોડી રાત સુધીમાં પેકેજની જાહેરાત થાય તેવી એક સંભાવના છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઢોરો મામલે આખરે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે। સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે હાઈવે રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવવો, સાથે જ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનોને પકડી નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો। સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો છે કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય દેશભરમાં લાગુ થશે। બધા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ। રખડતા શ્વાનોને ન પ્રવેશે એ માટે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ। તો કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ રાજ્યોના મુખ્ય સચિવો આ નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરે। તો 3 અઠવાડિયામાં સ્ટેટ્સ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવે। આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે અને રખડતા પ્રાણીઓની હાજરીની જાણ કરવા માટે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલ્પલાઇન નંબરો પણ રાખવામાં આવશે। આજે જ સુપ્રીમ કોર્ટે રોડ રસ્તા પર રખડતા ઢોરો સામે પગલાં ભરવા માટે નિર્દેશ જારી કર્યો છે, પરંતુ સમસ્યા વધી રહી છે। ભરૂચમાં રખડતા ઢોરના ત્રાસના 2 બનાવો, ચોંકાવનારા બનાવો સામે આવ્યા છે। રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના લિંક રોડ પર ગાયે ટુ વ્હીલર સવાર જે દંપતી છે તે દંપતીને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઇક પરથી મહિલા નીચે પડી જતા ગાયે તેના પર હુમલો કર્યો હતો। સદનસીબે આસપાસના લોકોએ દોડી જઈ મહિલાને બચાવી લીધી હતી। આખી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। તો નગરજનોમાં રખડતા પશુઓના વધતા આતંકને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા નગરપાલિકાને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અને લિંક રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓને દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર યથાવત જોવા મળી રહી છે। વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે। 2 મહિના વીતવા છતાં હજુ નથી ઓસર્યા પાણી। તો વાવના ભાટવરથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે। તો સ્થાનિકોને રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। તો વિદ્યાર્થીઓ શાળાઓમાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે। તો વાવ થરાદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરના પાણી ઓસર્યા છે, પરંતુ તેમ છતાં પણ જે પાણી છે તે ઓસર્યું નથી અને પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ગુજરાતમાં શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે। ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। નલિયામાં 16.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો અમરેલીમાં 16.6 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો અમદાવાદ શહેરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 18.5 ડિગ્રી, જ્યારે હજુ
7 દિવસ રહી શકે છે ઠંડીનો રાઉન્ડ 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટી દ્વારા આગાહી આપવામાં આવી છે। અંગે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં આજથી ઠંડીના ચમકારાની આગાહી કરવામાં આવી છે તો પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે। नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो फिशरमैन के लिए कोई वार्निंग नहीं है और पवन की दिशा हमारा पूरा क्षेत्रों में उत्तर पूर्व से